પ્રાકૃતિક કૃષિ આજના સમયની તાતી જરૂરિયાત છે। પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે। તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે। ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે। રાજ્યમાં આગામી વર્ષોમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો હાથ ધરાયા છે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત શ્રી ઠાકોર દિવાનજી ગાંડાજી છેલ્લા 10 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે। આ અંગે ખેડૂત શ્રી દિવાનજી ઠાકોરે જણાવ્યું હતું કે હું વર્ષ 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં 1 હેક્ટર જમીનમાં ઘઉં, રાયડો, બીટી, કપાસ તેમજ અજમાનું વાવેતર કર્યું હતું। 1.5 વીઘા જમીનમાં ₹5,000ના ખર્ચે સામે 13 મણ અજમાનું ઉત્પાદન થયું હતું, જેમાં 20,000નો ચોખ્ખો નફો મળ્યો હતો। જ્યારે 2 વીઘા જમીનમાં ₹10,000ના ખર્ચે બીટી કપાસનું વાવેતર કર્યું હતું, જેમાં પણ મને ₹20,000નો ચોખ્ખો નફો મળવા પામ્યો છે। આમ વર્ષે ₹2 લાખ ઉત્પાદન થયું હતું, જેમાં ₹1 લાખનો ખર્ચ થયો હતો, જેની સામે ₹1 લાખનો મેં ચોખ્ખો નફો મેળવ્યો હતો। તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત તેમજ ઘન જીવામૃત, આચ્છાદન તેમજ દંતપંચી, અર્ક, નિમાંત્ર અને ખાટી છાશના ઉપયોગ થકી ખેતી કરે છે। આ સાથે જિલ્લાના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે।